સીધા કચ્છથી જોડાયા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા, તેમની પાસે સીધા જોઈએ. અર્પણ, હાલ ત્યાંની પરિસ્થિતિ કેવી છે? જે રીતની પરિસ્થિતિ હાલ ભારત પાકિસ્તાન વચ્ચે વણસી રહી છે ત્યારે અર્પણ, આપના સુધી મારો અવાજ આવી રહ્યો છે? હાલ પરિસ્થિતિ કેવી છે? મિહિર, જે રીતે દર મિનિટે ને મિનિટે આખી પરિસ્થિતિ જે વધુ ગંભીર બની રહી છે, કારણ કે જે રીતે આપણે જોયું કે સવારના સમયે પાકિસ્તાની એરફોર્સના જે ફાઇટર જેટ્સ હતા તે ભારતીય વાયુસેનાની જે લિમિટ છે, હવાઈ સીમા છે, તેની અંદર પ્રવેશ્યા હતા અને ભારતીય વાયુસેના મિહિર, આપને હું જણાવવા માંગુ છું કે હાલમાં નારાયણ સરોવર ખાતે જે છે તે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચાકચોબંધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે ક્રીક વિસ્તાર છે, દરિયાઈ જળસીમા જે પાકિસ્તાની બોર્ડરને લાગે છે ગુજરાતની અને કચ્છ જિલ્લાની જે જમીની સીમા પણ પાકિસ્તાનને ટચ કરે છે, એટલે અત્યંત સંવેદનશીલ આ હાલમાં પરિસ્થિતિ છે અને તેને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે કેન્દ્ર સરકારે એલર્ટ આપેલું છે, એટલે રાજ્યની પોલીસ પણ ખૂબ જ એલર્ટ છે. હાટમાં થોડી ક્ષણો પહેલા જે સ્થાનિક પોલીસની જે એસઓજીની ટીમ છે તેને વિસ્તૃત ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડની મદદથી જે દરિયાની અંદર બીએસએફની જે પેટ્રોલ વિંગ છે, વોટર વિંગ છે, તેની પેટ્રોલ બોટ દ્વારા પણ સઘન જે પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે. અહીંના જે માછીમારો છે કે જેઓ દરિયામાં માછીમારી કરવા માટે જાય છે તેમના ઉપર પણ 20 નોટિકલ માઇલથી આગળ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાથે તેમણે કહ્યું છે કે તેમને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ નજર પડે તો તુરંત તેઓ બીએસએફને જાણ કરશે, કારણ કે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ એટલે કે પહેલી જે હરોળ છે સુરક્ષાની તે બીએસએફના માથે છે, એટલે બીએસએફ ચાક ચોબંધ છે. તમામ પ્રકારની જે સુરક્ષા છે તે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ફક્ત અહીંની આ દરિયા સીમાની વાત નહીં, કચ્છ જિલ્લામાં અંતરિયાળ ગામોમાં પણ જે સ્થાનિક પોલીસ છે પોતાના બાતમીદારોની મદદથી તમામ જે શંકાસ્પદ ગતિવિધિ છે, કોઈ ઘૂસણખોર ન આવે તે તમામ બાબતો પર ધ્યાન રાખી રહી છે. મિહિર, જે અર્પણ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સરહદી જિલ્લાઓને ખાસ કરીને એલર્ટ કરવામાં આવે છે. કચ્છ એક મોટો સરહદી જિલ્લો છે, પાકિસ્તાનની મોટી બોર્ડર કચ્છને લગીને છે, ત્યારે કચ્છમાં આરોગ્ય સેવાઓને લઈને કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? સુરક્ષાને લઈને કયા પ્રકારની તૈયારી હાલ કરવામાં આવી છે? મિહિર, હાલમાં મેં આપને જણાવ્યું સુરક્ષા સંબંધિત તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે પ્રમાણે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હુમલો કર્યો તે સાથે જ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં જે એલર્ટ જાહેર કર્યું હતું અને ગુજરાતમાં એલર્ટની ગંભીરતા વધી જાય છે, કારણ કે ગુજરાતનો જે દરિયાઈ સીમા છે અને જે જમીની સીમા છે તે બંને પાકિસ્તાનની સાથે જોડાયેલી છે, એટલે અહીંયા કોઈ પણ રીતે પાકિસ્તાન ક્યાંક હુમલો કરવાનો પ્રયત્નો કરે તો આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેનું મહત્વ વધી જાય છે. એટલે હાલમાં દર મિનિટે જે રીતે જમ્મુ કાશ્મીરમાં અને દિલ્હીમાં જે પરિસ્થિતિ બદલાઈ રહી છે, જે રીતે ધીમે ધીમે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે, કારણ કે કોઈ પણ સમયે બંને દેશો વચ્ચે હાલમાં જે શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે, ખાસ કરીને એરફોર્સ દ્વારા એકબીજા ઉપર જે હુમલા થયા તે બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. એટલે યુદ્ધને પહોંચી વળવાની તમામ જેટલી પણ શક્યતાઓ હોય તમામ પ્રક્રિયા હાલમાં વહીવટી જે તંત્ર છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ઉત્તર ભારતના જે રાજ્યો છે, જમ્મુ કાશ્મીર છે, અને તેનામાં જે રીતે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને દવાનો જે જથ્થો છે તે જાળવી રાખવા માટેના આદેશ અપાયા છે. ભારતીય વાયુસેનાને અત્યંત હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે, એટલે આ આદેશ બાદ અહીંનું જે વ્યવસ્થા તંત્ર છે, સુરક્ષા એજન્સીઓ છે તે સંપૂર્ણ અલર્ટ છે અને તમામે તમામ ઝીણામાં ઝીણી ગતિવિધિઓ છે, જો મૂવમેન્ટ થઈ રહી છે, શંકાસ્પદ હોય કે અન્ય સુરક્ષા સંબંધી હોય તમામ બાબતો આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો લેશું.